હવે જોઈશું સમાચાર વિસ્તારથી। લોકસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તેવો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી શકી નથી। સાથી પક્ષો સાથે એનડીએ ગઠબંધનની સરકાર બનતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। સીઆર પાટીલની ઓફિસ બહાર ઢોલ નગારા અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। દિલ્હી ખાતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કરતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમને વધાવી લેવામાં આવ્યા હતા। ઉધના ખાતે ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો એકત્રિત થયા હતા। એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કરી અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને પોતાની આનંદની લાગણી વ્યક્ત કરી હતી। એકત્રિત થયેલા ભાજપના નેતાઓ દ્વારા અબકી બાર મોદી સરકારના નારા લગાવ્યા હતા। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદી દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે કાર્યકર્તાઓ સ્વાભાવિક રીતે જ ખુશખુશાલ નજર પડ્યા હતા। લોકસભાની ચૂંટણીમાં દેશમાં કોઈપણ રાજકીય પાર્ટીને મળેલી બેઠકો કરતાં સૌથી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળતા રાજકીય હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। તેનો આનંદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું। શપથ ગ્રહણ સમારોહને લઈને ભાજપના કાર્યકર્તાએ ફટાકડા ફોડી આતશબાજી લગાડી ભાજપની જીત અને વડાપ્રધાન તરીકેની નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો। સાથે સાથે પ્રદેશ અધ્યક્ષને કેબિનેટમાં સ્થાન મળતા સુરતના કાર્યકર્તાઓની ખુશી બે ગણી થઈ ગઈ હતી અને બેવડી ખુશીને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। તો ત્રીજી વાર પ્રધાનમંત્રી બનેલા નરેન્દ્ર મોદીની શપથ લીધા બાદ બનેલા મંત્રીમંડળમાં નવસારી લોકસભા બેઠકના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે। લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ 9 જૂને રવિવારે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા। ત્રીજી વખત વડાપ્રધાન બનીને તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરી છે। જ્યારે ગુજરાત કોટામાંથી અમિત શાહ, એસ જયશંકર સહિત 6 સાંસદોએ મંત્રી પદના શપથ લીધા હતા। ગુજરાતમાંથી અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર, મનસુખ માંડવિયા અને સીઆર પાટીલે મંત્રી પદના શપથ લઈ લીધા છે। વિદેશ મંત્રી એસ જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે, જ્યારે અમિત શાહ, મનસુખ માંડવિયા અને સીઆર પાટીલે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જીત્યા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। પાટીલ 7,73,551 मतથી ચૂંટાઈ આવ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નેસદ દેસાઈને 2,57,514 મત મળ્યા હતા, જ્યારે પાટીલને 10,31,065 વોટ મળ્યા હતા। નવસારી બેઠક પર સતત ચોથી વાર જીત દર્જ કરાવી સાંસદ બનેલા સીઆર પાટીલને પહેલી વાર કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા અને તેઓ ગુજરાત કોર્ટમાંથી મંત્રી બનતા 20 વર્ષ બાદ સુરત નવસારીને ફરી એકવાર કેબિનેટ મંત્રી મળ્યા છે। આ પહેલા કાશીરામ રાણા અટલ બિહારી વાજપેયી સરકારમાં ટેક્સટાઇલ મંત્રી તરીકે કેબિનેટમાં સ્થાન મેળવ્યું હતું। ત્યારબાદ ફરીથી સીઆર પાટીલને આ સ્થાન મળ્યું છે। જો કે અટકણો લગાવાઈ રહી છે કે એમને પણ એ જ મંત્રાલય મળશે અને ફરી સુરતને ટેક્સટાઇલ મંત્રી મળી શકે છે। मैं सीआर पाटिल ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं तब या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं सीआर पाटिल ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय
जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં થાઈ ગર્લ સાથે રંગરેલિયાની ઘટના બાદ ફરી નશાના ચર્ચાના ઘેરામાં આવી છે। હોસ્ટેલમાં ગોરખ ધંધાઓ થતા હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। હોસ્ટેલમાં સીસીટીવી છે, પરંતુ માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યા છે, કારણ કે જે હોસ્ટેલમાં થાઈ ગર્લની ઘટના બની હતી ત્યાં તપાસ કરવામાં આવતા દારૂ બિયરની ખાલી બોટલો પણ મળી આવી હતી। સુરત સ્મીમેર મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ તબીબો માટે હોસ્ટેલ બનાવવામાં આવી છે, જ્યાં ગત શનિવારે મધરાત્રે 1 વાગ્યે બોયઝ હોસ્ટેલમાં મોટો બખેડો થયો હતો। એક રેસિડેન્ટ ડોક્ટરે વેસુથી થાઈ ગર્લને બોલાવી હતી। હોસ્પિટલ કોલેજ કેમ્પસમાં મોડી રાત્રે સન્નાટા વચ્ચે રેસિડેન્ટ ચોરી છુપીથી થાઈ ગર્લને લઈ હોસ્ટેલમાં પહોંચ્યો હતો। ત્યારબાદ ઝઘડો થતા અસ્તવ્યસ્ત કપડામાં થાઈ ગર્લ બહાર આવી અને આખો મામલો સામે આવ્યો હતો। હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવવાના કેસમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જો કે જે હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવવામાં આવી હતી, હોસ્ટેલના બી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોરની પાછળની સાઈડમાં નશાકારક પદાર્થો સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી। પાછળની સાઈડમાં દારૂ બિયરની બોટલો પડેલી હતી। પાર્કિંગમાં જ અલગ અલગ જગ્યાઓ પર સિગારેટના પેકેટો પણ મળી આવ્યા હતા। સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં ડી બ્લોકની સામે આખી નર્સિંગ કોલોની આવેલી છે, જેમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબો અને નર્સિંગ સ્ટાફને રહેવા માટે બ્રોમો ફાળવવામાં આવ્યું છે। રેસિડેન્ટ તબીબોને બી બ્લોકમાં 4 માળમાં રૂમો ફાળવવામાં આવ્યા છે। મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા તબીબી વિદ્યાર્થીઓ અહીં રહીને અભ્યાસ કરે છે। બી બ્લોકમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહેલા રેસિડેન્ટ તબીબો રહે છે, જે પૈકી કેટલાક આ હોસ્ટેલમાં ગોરખ ધંધાઓ પણ કરી રહ્યા છે તે સ્પષ્ટ થતું લાગે છે। આ હોસ્ટેલમાં દારૂ પાર્ટીઓ પણ થઈ રહી હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ હવે તો રેસિડેન્ટ તબીબોની હોસ્ટેલમાં ગર્લ્સને પણ લાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે, જેને પગલે ડીન દ્વારા તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે। स्मीमर हॉस्पिटल में जो वार्डन और जिन्होंने ये सर को बताया, डीन सर को बताया, उनको बुला के एक मीटिंग होगा। देन जो रेसिडेंट के अगेंस्ट में ये हुआ है उनके एचओडी को बुलाया जाएगा, उस रेसिडेंट को बुलाया जाएगा और उसके हिसाब से आगे की कार्रवाई होगी। प्रशासन के सामने तो मामला ऐसे ही आया है कि कोई लड़की वहाँ पे बुलाई गई थी, लेकिन लड़की कौन थी या क्या थी वो पुलिस वाले ज़्यादा बेटर बता सकते हैं, वो कोई इन्फॉर्मेशन कॉलेज वालों के पास नहीं है। સ્મીમેર મેડિકલ કોલેજની આખી નર્સિંગ કોલોનીની હોસ્ટેલમાં સીસીટીવી કેમેરાઓ છે, છતાં પણ રેસિડેન્ટ દ્વારા ગોરખ ધંધાના કામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હોસ્ટેલમાં લાવવાનો સમગ્ર કાંડ કદાચ સીસીટીવીમાં કેદ પણ થઈ ગયો હશે, પરંતુ 2 દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। માત્ર કમિટી બનાવીને તપાસ કર્યા બાદ પગલાં લેવામાં આવશે તેવા નિવેદન આપવામાં આવી રહ્યા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ જાણીતી સુમુલ ડેરી ફરી પાછા એક વિવાદમાં સપડાઈ છે, જેમાં 2021માં થયેલા કૌભાંડ વિશે થયેલી ફરિયાદ બાદ હાલમાં એની તપાસ શરૂ કરવામાં આવતા ફરી પાછું ભ્રષ્ટાચારનું ભૂત ધૂળવા લાગ્યું છે। સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સુમુલ ડેરીના વહીવટમાં કરોડોના કૌભાંડ મામલે વિવાદોમાં સપડાયેલી છે અને સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાનો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને વર્ષ 2021માં પત્ર લખ્યો હતો। પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની તપાસની ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા માંગ કરવામાં આવી હતી, જેને લઈને તપાસની માંગ કરનાર ખેડૂત આગેવાન દર્શન નાયકને રૂબરૂ સાંભળવા માટે દૂધધારા ડેરીના કમ્પાઉન્ડમાં આવેલી કચેરીમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે। સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા 1000 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો પૂર્વ સાંસદ અને વર્તમાન સુમુલના પ્રમુખ માનસી પટેલે આક્ષેપ કર્યા હતા, જે અંગેની તપાસ ભરૂચની મિલ્ક ઓડિટ ઓફિસના સ્પેશિયલ ઓડિટરને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। રાજુ પાઠક ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેમને નવા પ્રોજેક્ટ માટે મોટી લોન લીધી હતી, જેમાં પણ તેમને ગેરવહીવટ કર્યો હતો।
સુમુલ ડેરી પર વધારાનો બોજો તેમના કારણે જ ઊભો થયો છે. એટલું જ નહીં, પરંતુ પોતાના લાગતા વળગતાઓને સુમુલ તરફથી જેટલો પણ લાભ આપી શકાય તે લાભ આપવાના તેમના થકી પ્રયાસો કરવામાં આવ્યા હતા. સુરત તેમજ તાપી જિલ્લાના 1020 જેટલી મંડળીઓ અને 2,60,000થી વધુ સભાસદો ધરાવતી પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટ મુદ્દે વર્ષ 2021માં વિવાદમાં આવી હતી અને સુમુલ ડેરીમાં 1,000 કરોડના કૌભાંડનો મામલો ઉઠાવીને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની તપાસની માંગ કરવામાં આવી હતી. સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા 1,000 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો વર્તમાન સુમુલના ચેરમેન માનસી પટેલે આક્ષેપ કર્યો હતો. સુરત અને તાપી જિલ્લાના 5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરી સહકારી સંસ્થાના જે ભાવનાથી વહીવટ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપીને સહકારી સંસ્થામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને બોર્ડની જે રચના કરી હતી અને હાલના જે પ્રમુખ છે એ પ્રમુખશ્રીએ 2020માં માનનીય વડાપ્રધાનને પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીના તે સમયના પ્રમુખની સામે ગેરરીતિ વહીવટી આક્ષેપો કરીને અને પોતે ભારતીય જનતા પાર્ટીના માજી સંસદ સભ્ય હોવાથી એમણે જે સુમુલને ગેરવહીવટ કરીને લાખો પશુપાલકોના પરસેવાની કમાણી, પોતાના પ્રચાર પ્રસાર અને મોટા મોટા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો વેરફાટ કરીને લગભગ 1,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટનો ખર્ચ કરીને સુમુલને દેવામાં ઢકેલવાનું જે કામ કર્યું હતું એ અનુસંધાનમાં એક પત્ર લખ્યો હતો. રાજુ પાઠક પર આક્ષેપ હતો કે તેમણે પોતાના માનીતા લોકોને ખોટી રીતે નોકરી પર રાખ્યા હતા અને ડેરી પર કરોડોનો બોજો વધાર્યો હતો. આ ઉપરાંત પોતાના માનીતાઓને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. એવા ગંભીર આક્ષેપો સાથેનો પત્ર લખવામાં આવતા ભાજપના જ જૂના અને નવા નેતાઓ વચ્ચે તત્કાલીન સમયે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી અને બંને નેતાઓ વચ્ચે આંતરિક વિવાદ પણ ઊભો થતાં રાજકારણ ગરમાયું હતું. જોકે ખેડૂત આગેવાન દર્શન નાયકના તત્કાલીન સમયે સીટની રચના કરી ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ સાથે વડાપ્રધાન અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પત્ર લખીને માંગ કરી હતી, જેમાં કોંગ્રેસે તત્કાલીન સમયે જિલ્લા સહકારી રજિસ્ટર સુમુલના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જાણવા છતાં આંખ આડા કાન કરી રહ્યા હોય તેઓની સામે પણ પગલાં ભરવા માંગ કરી હતી. તો હવે તો સુરતમાં રાંદેર પોલીસની ટીમે ડ્રગ્સનો વેપલો કરવા મોપેડ પર ફરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 3,43,000ની કિંમતનું 34.30 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 2 મોપેડ અને રોકડા રૂપિયા 60,000 વગેરે મળી કુલ 6,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરતમાં રાંદેર પોલીસની ટીમે રાંદેર જિલ્લાની બ્રિજ પાસેથી આરોપી સુલેમાન ઉર્ફે SK ફારૂક કરવા, મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ, મોહમ્મદ ઝુબેર શેખ અને એઝાઝ અયુબ સૈયદને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 3,43,000નું 34.30 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 2 મોપેડ, રોકડા રૂપિયા 60,200, 2 મોબાઈલ ફોન મળી કુલ 6,07,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ડ્રગ્સનો જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે આ સાથે વધુ એક છૂટક ડ્રગ્સનો વેપાર કરતા આરોપીને ઝડપી પાડતા પેડલરો અને એની સાથે આપનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે, જેના નામ છે સુલેમાન ઉર્ફે SK ફારૂક, બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ ઝુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ. એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે. રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે. એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતા આ 3 ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી કિસ્સામાંથી આ 34 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા 2 મોપેડ વાહન ગુનાના કામે અને 60,000 રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે.
આરોપીઓ વૈભવશાળી જીવનશૈલી જીવવા માટે અને પોતાના મોશક પૂરા કરવા એકબીજાના મેળા પીપળામાં વોન્ટેડ આરોપી મુંબઈ મહારાષ્ટ્ર ખાતે રહેતા મૂસા નામના શખ્સ સાથે વોટ્સએપ એપ્લિકેશન મારફતે વર્ચ્યુઅલ મોબાઈલ નંબરથી સંપર્કમાં રહી મુંબઈ સાન્તાક્રુઝ ખાતે જઈને એમડી ડ્રગ્સનો મુદ્દામાલ ખરીદી સુરત ખાતે લાવી પોતાની અલગ અલગ મોપેડ પર સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગ્રાહકોને ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના કેટલાક ચોક્કસ વિસ્તારના યુવકો મોપેડ પર જ માલની સપ્લાય કરી રહ્યા હોવાનું છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. સુરત ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આઝાદનગર રસુલાબાદ વિસ્તારના યુવા વર્ગ તેમજ બાળકોને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત યોગ્ય દિશા તરફ વાળવા માટે 12th ફેલ ફિલ્મ બતાવવાનું આયોજન સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા તેમજ ઝોન 4 સુરત શહેરનાઓની અધ્યક્ષતામાં ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના આઝાદનગર રસુલાબાદમાં યુવા વર્ગ તેમજ બાળકોને જાહેરમાં 12th ફેલ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા વર્ગને સારી દિશામાં વાળવા માટે સુરત પોલીસ દ્વારા પ્રવચન આપ્યું તેમજ સામાજિક બંધન વધે અને આ વિસ્તાર ક્રાઇમ ફ્રી ઝોન થાય તે માટે લોકોને અપીલ કરી હતી. પોલીસ દ્વારા નાના બાળકોને બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું અને સિનિયર પોલીસ અધિકારી દ્વારા હાજર તમામ લોકોને ગુનાહિત માનસિકતા ત્યજીને સારા નાગરિક બનવા માટે સલાહ આપી હતી. સાથે જ જે લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા એવા વ્યક્તિની જાણકારી પોલીસને આપવા માટે પણ અનુરોધ કર્યો હતો. माननीय एचएम सर और माननीय सीपी सर की प्रेरणा से कम्युनिटी पुलिसिंग पे सूरत सिटी में काफ़ी काम किया जा रहा है. तो उसी के तहत एक खटोदरा पुलिस स्टेशन एरिया में मूवी विथ पुलिस का एक प्रोग्राम किया था जिसमें एक मोटिवेशनल मूवी बच्चों को दिखाई जा रही है ताकि जो उनकी एनर्जी है उसको चैनलाइज किया जा सके अच्छा काम करने के लिए और जो ड्रग्स है नशे है इस प्रवृत्तियों से दूर रहें. पुलिस के साथ संपर्क में आए. अगर इस तरह की कोई गतिविधियाँ चल रही है तो पुलिस के साथ ये चीज़ें शेयर करें. और इसमें हमें जो और भी हम कम्युनिटी पुलिसिंग के तहत काफ़ी सारे काम कर रहे हैं उनका रिस्पॉन्स जो पब्लिक की तरफ से और उसका रिजल्ट है वो काफ़ी उत्साहजनक है. तो कंटिन्यू हम इस तरह की गतिविधियाँ लगातार अलग अलग तरीके की गतिविधियाँ कर रहे हैं. उनमें से भी एक आज ये नया हमने प्रयास किया है मूवी विथ पुलिस का. तो इसमें 300-400 बच्चे आए हैं मूवी देखने के लिए और एक प्रेरणादायी मूवी उनको दिखाई जा रही है. और उस दौरान बच्चों को ड्रग संबंधित, साइबर क्राइम संबंधित, महिला अपराध संबंधित, मारपीट के गुना संबंधित, इससे संबंधित अवेयरनेस का कार्यक्रम भी साथ में रखा गया. આ કાર્યક્રમમાં લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. 12th ફેલ ફિલ્મ બતાવવાનું હેતુ આ વિસ્તારમાં રહેતા લોકોનું સામાજિક બંધન વધે, તે લોકો વર્તમાન પ્રવાહમાં ભળી અને સારા કાર્યો કરે તે મોટિવેશન આપવાનો હેતુ હતો. તો ભારત પાકિસ્તાનની મેચ દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે, ત્યારે વર્લ્ડ કપમાં ટકરાતી બંને ટીમોને લઈને સુરતમાં અનેક વિવિધ આયોજનો થયા હતા. જો કે ન્યુયોર્કની ધરતી પર ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું, જેથી અડધી રાત્રે સુરતના ભાગડ ચોક ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હંમેશાની માફક ઉમટી પડ્યા હતા. ભારતના ઝંડા સાથે આવેલા ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડવાની સાથે ઢોલ નગારાથી ઉજવણી કરીને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા હતા. દર વખતે અહીં ક્રિકેટ પ્રેમીઓ ઉમટતા હોય, ધાર્મિક વૈમનસ્ય ન ફેલાય અને કોઈ અણબનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતા તેની નીચે કાર અને રિક્ષા દબાઈ ગઈ હતી, જેમાં રિક્ષામાં બેઠેલા એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર 2 યુવકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ભરૂચની પૂર્વ પટ્ટી પર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શુક્લ તીર્થ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો,
જેમાં શુક્લ તીર્થ ગામના પાટિયા પાસે મોટા વડનું વૃક્ષ ધારાશાયી થતાં રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ ગયા હતા, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્યોને ઈજા થવા પામી હતી. જોકે કારમાં અંકલેશ્વરથી મેચ રમવા આવેલા યુવાનો વરસાદ પડતા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાયા હતા, જેમાં હિતેશ હસમુખભાઈ પટેલ અને હાર્દિક બાલુભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા જ તેમને સારવાર હેઠળ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લાવતા તેમનું તે બંને મિત્રોને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. આ ઉપરાંત દક્ષાબેન ઠાકોરભાઈ વસાવાનું પણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી કરી હતી. ડાંગ જિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગ વિસ્તારમાં આવેલા ઢોંગી આંબા અને બરડીપાડા ગામે લાકડા ચોરી કરનાર ઇસમોને અટકાવવા જતા વનકર્મીઓ પર જીવલેણ હુમલો કરી 8 વનકર્મીઓને ઈજા પહોંચાડી હતી. પોલીસે 10 થી વધુ ઇસમોની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધ શરૂ કરી છે. ડાંગ જિલ્લાના પૂર્ણા વાઇલ્ડ સેન્ચ્યુરીમાં આવેલા જંગલમાંથી સાગી લાકડાની તસ્કરી થતી હોવાની બાતમી મળતા કાલીબેલ રેન્જના વનકર્મીઓ સ્થળ પર ઢોંગી આંબા પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી 4 જેટલા ઇસમોને વન વિભાગની કચેરીમાં લઈ ગયા હતા, જ્યાં ગામ લોકોએ વનકર્મીઓને બંધક બનાવી લાકડા ચોરોને છોડાવવા માટે જેટલા વનકર્મીઓ પર લાકડાના દંડા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત વનકર્મીઓ હાલ આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. સાથે અન્ય બનાવમાં બરડીપાડા ખાતે પણ લાકડા ચોરી કરનારા આરોપીઓને છોડાવવા માટે લોકોનું ટોળું વન કચેરીમાં ધસી જઈને વનકર્મીઓ સાથે મારઝૂડ કરી કચેરીમાં તોડફોડ કરી હતી. આ બંને કિસ્સામાં વનકર્મી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ ડાંગ જિલ્લા પોલીસે અત્યાર સુધી 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને રાયોટિંગના ગુનામાં અન્ય આરોપીની શોધખોળ કરી રહ્યા છે. પોલીસે ઘટનામાં સામેલ આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે, જેમાં વધુ નામો ખુલતા વધુ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉત્તર ડાંગ વન વિભાગની અંદર તારીખ 7 જૂને રોજ 2 બનાવ બનેલા હતા, જેની અંદર બરડીપાડા રેન્જ ખાતે બરડીપાડા સ્ટાફ દ્વારા જંગલ સંરક્ષણ બાબતે પ્રેરણા કરતા ગુનેગારોને પકડી લાવેલા હતા. આ ગુનેગારોને છોડાવવા માટે 70 થી 100ના ટોળાએ જે બરડીપાડા રેન્જ ખાતે જે હુમલો કરેલો હતો, જેનો બરડીપાડા રેન્જ અને સ્ટાફને ઈજા કરેલી હતી. સ્ટાફને સિવિલ ખાતે खसेड़वामा हुआ है तो तुमने सारवार आपवामा आवी रहेली छे। कल ढोंगी आंबा गांव जो है डांग जिले का, उसमें एक फॉरेस्ट अधिकारी जो लकड़ी चोरी करते हुए पकड़े गए थे। जो 4 लोगों को उन्होंने पकड़ के रखा था। बाद में वो लकड़ी चोरी करने वाला व्हीकल होता है, वो व्हीकल के पास वो लोग खड़े थे, उनके कुछ कर्मचारी। तो गांव वालों ने उनको घेर लिया था। घेरने के बाद फोन से बात किया कि भाई आपके जो कर्मचारी है, जो 3 कर्मचारी हम लोगों ने अपने पास रखे, हमारे जो 4 लोग हैं वो पकड़ के आप लोग ले गए, उसको वापस कर दो। એક સમયે ઘટાદાર સાંગી વૃક્ષોથી લીલુંછમ ઘાટ જંગલ ધરાવતા ડાંગ વિસ્તારમાં સાંગી લાકડાની તસ્કરી કરતા કેટલાક નક્સલીઓ જંગલ જમીનને પોતાની માલિકી સમજતા હોય એમ વન વિભાગનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર નક્સલવાદીની જેમ જંગલના સાંગી સહિતના કિંમતી ઝાડ કાપીને લાકડાની તસ્કરી કરતા હોય છે અને વન વિભાગ દ્વારા જ્યારે આવા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે નક્સલવાદીની જેમ ઘાત લગાવીને હુમલો કરવામાં આવે છે અને આરોપીને છોડાવી લઈ જવાના અનેકો કિસ્સા બનવા પામ્યા છે, પરંતુ પોલીસ દ્વારા આવા અપરાધીઓ વિરુદ્ધ સામાન્ય એવા રાયોટિંગનો જ ગુનો નોંધીને સંતોષ માનવામાં આવે છે. વલસાડ રેલવે યાર્ડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. રેલવે યાર્ડ વિસ્તારમાં ચાની ટપરી પર નજીવી બાબતે બબાલ થઈ હતી. કેટલાક અસામાજિક તત્વો દ્વારા તલવાર, પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે જાહેર રોડ ઉપર નીકળ્યા હતા. વલસાડ સિટી પોલીસે આવા અસામાજિક તત્વોને શોધવા સહિતની તપાસ હાથ ધરી છે. વલસાડ રેલવે યાર્ડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. વલસાડ રેલવે યાર્ડ વિસ્તારમાં ખુલ્લી તલવાર, પાઇપ સાથેના અન્ય ઘાતક હથિયાર સાથે જાહેર રસ્તા પર યુવકો નીકળ્યા હતા. રેલવે યાર્ડ વિસ્તારમાં આવેલી એક ચાની ટપરી પર કોઈક બાબતને લઈને બબાલ થઈ હતી.
આ નજીવી બાબતે કેટલાક યુવકો મોઢે રૂમાલ બાંધી જાહેર રસ્તા પર તલવાર, પાઇપ અને અન્ય ઘાતક હથિયારો સાથે નીકળી આવ્યા હતા. આમાં યુવકોમાં કાયદાનો અસામાજિક તત્વોમાં ડર ન હોય તેવી રીતે હથિયારો સાથે જાહેર રસ્તા પર રોડ શો કરતા નજરે પડ્યા હતા. આવા અસામાજિક તત્વો આવા ઘાતક હથિયારો સાથે જાહેર રોડ પર નીકળતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. જાહેર રસ્તા પર ખુલ્લા હથિયારો સાથે ભય ફેલાવનાર યુવકોને શોધવા પોલીસે કવાયત હાથ ધરી હતી. બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસે હવે આવા અસામાજિક તત્વોને શોધવા સહિતની તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે તાપી જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. ત્યારે બપોરની ભારે ગરમીના ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેમાં ગાજવીજ સાથે તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ સહિતના જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદનું આગમન થયું હતું. એવામાં અનેક લોકો તાપના ઉકળાટથી રાહત મળતા વરસાદનો આનંદ માણી રહ્યા હતા. તાપી જિલ્લામાં ગરમીનો અંત આવતા ગાજવીજ સાથે બપોરના સમયે વરસાદનું આગમન થયું હતું. વરસાદ આવવાથી ચારેકોર ઠંડક પ્રસરી હતી. આ વરસાદી માહોલમાં લોકો આનંદ અનુભવતા જોવા મળ્યા હતા. તાપી સિવાય અન્ય વિસ્તારો જેમ કે વ્યારા, વાલોડમાં પણ મેઘરાજાનું આગમન થતા લોકોમાં આનંદ છવાયો હતો. તો અત્યારના સુરત બુલેટિનના મહત્વના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.